મિત્રો સભ્યો જય શ્રી કૃષ્ણ. આજે નાટક છે અને એ નાટકમાં તમને સુખ દુઃખ આશ્ચર્ય આનંદ અને સસ્પેન્સ બધાનો અનુભવ થશે એટલે એ માનજો. અને તાલીઓ માટે તમે કંજૂસાઈ ના કરતા. અને બે મારે સૂચન કરવા છે. સૂચન કરતાં પણ વધારે તો વિનંતી કરવી છે કે એક તો એ કે અમે ઘણા વખતથી વિચારીએ છીએ પણ બોલતા નથી, પણ પહેલી બે રો છે એ આમંત્રિત મહેમાનો માટે, કારોબારીના સભ્યો માટે અને એમના સગા હોય એટલે કે પતિ પત્ની હોય એમના માટે રિઝર્વ રાખો. સભ્યો 3 લાઈનથી પછી બેસે એવી નમ્ર વિનંતી છે. અને બીજું કે અમે એવું ઓબ્ઝર્વ કર્યું છે, અમે 3-4 મહિને આ વસ્તુ બોલીએ છીએ. ફરી વિનંતી કે અન્નનો બગાડ કરશો નહીં. અમે એવું પણ વિચારીએ છીએ કદાચ એકાદી 2 મહિનામાં કે જ્યાં તમે તમારી થાળી મૂકવા જશો ત્યાં કોઈ માણસને ઊભો રાખીશું અને પછી કહીશું જો એમાં વધ્યું હશે તો કે તમે ખાઈને આવો, ક્યાં તમારા પર્સમાં લઈ જાઓ, ઘરે ઘરે જમજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. દોસ્તો, એ રાષ્ટ્રીય બગાડ છે, ન જ થવું જોઈએ. આપણે આપણા ઘરમાં પણ નથી જ કરતા હોતા, અહીં પણ નહીં થવું જોઈએ. અને આજે એવું બનવાની પૂરી શક્યતા છે. અનિલભાઈએ જે કહ્યું તેના પર કૃપયા ધ્યાન આપજો. આજે 5 જુદી જુદી આઈટમ્સ તમે લેવાના છો, માટે મહેરબાની કરીને એટલી જ લેજો જેટલી તમે ખાઈ શકો. અને તમને જે વધારે ભાવતું હોય તે વધારે ખાજો, એનો વાંધો નથી, પણ વધારે પડતું લઈને બગડે નહીં એની પ્લીઝ કાળજી રાખજો. એ આપણા સૌની અને વરિષ્ઠ નાગરિકોની સૌથી વધારે આપણી એ જવાબદારી છે. થોડાક મુદ્દાઓ આપણી સંસ્થાને લગતા અમારા તરફથી આપી શકાય તેટલી, જેટલા પણ મિત્રો આવ્યા એટલા બધાને અમે ગિફ્ટ આપી દીધી છે. અને તે છતાં હજી જે સભ્યો ફોર એની રીઝન શહેરમાં ન હોય, દેશમાં નહીં હોય, તે લોકોને પણ વિનંતી કે તમે અથવા આપણે ગ્રુપમાં પણ લખીએ છીએ, વિદેશમાં પણ વોટ્સઅપ પર વાંચી શકાય, કોઈકને એપોઇન્ટ કરી દો, આપણા કોઈ બીજા સભ્યોને એપોઇન્ટ કરી દો જેમનું નામ લખીને અમે એક ગિફ્ટ તેમને આપી શકીએ. અને તમારા બધાના મનમાં જે પ્રશ્ન છે તેના જવાબ. રિન્યુઅલ ફીસ 28મી ફેબ્રુઆરી સુધી આપણે લઈશું. આજે 24મી ફેબ્રુઆરી થઈ છે. આજે જેમણે પણ આપ્યા છે તે બધાના ચેક્સ પણ અમે ઇન્ક્લુડ કરીશું. અને 28મી ફેબ્રુઆરી પછી અમે એ પ્રક્રિયા શરૂ કરીશું કે કેટલા સભ્યો રિન્યુ નથી કરાવવા માંગતા, અને ત્યાર પછી નવા સભ્યોને લેવા માટેની પ્રક્રિયા અમે શરૂ કરીશું. આપમાંથી ઘણા બધા મિત્રો અમને પૂછે છે કે નવા સભ્યોને માટે, અમારા પરિચિતોને માટે તમે કૃપા કરો. તો એનો આ સાદો જવાબ છે કે જેટલા સભ્યો આપ જોઈ રહ્યા છો અત્યારે કે પહેલીથી છેલ્લી રોજ સુધી આપણી 550 સીટ્સ કુલ છે. અને તે છતાં આપણે એ લોકોના આભારી છે કે જે લોકો આજે નથી આવ્યા. એટલે એટલા સભ્યો આપણે ન લેવા જોઈએ કે જેથી ન જ લઈ શકીએ, કે જેથી આપણા સભ્યોને પણ માનપૂર્વક આપણે કાર્યક્રમ માટે બેસાડી ન શકીએ. સો પ્લીઝ કોઓપરેટ કરજો. અમે ગ્રુપમાં લખીશું. સૌથી પહેલાં તમને આજે જણાવીએ છીએ કે આજે જે લોકોના ચેક્સ આવ્યા છે તેની પણ અમે પ્રક્રિયાઓ કરી દઈશું. તમારો ચેક 1 એપ્રિલનો છે અને એપ્રિલ મહિનાના પહેલા સપ્તાહમાં ત્યારે અમે ફરીથી યાદ પણ કરાવીશું આપણા ગ્રુપનો કે ત્યારે જે બેંકમાં જશે, પણ તે પહેલાં એની એકાઉન્ટિંગને લગતી બધી પ્રક્રિયા, બેન્કિંગને લગતી પ્રક્રિયા અમે જોઈ લઈશું. અને અમને કોઈકને માટેના પ્રશ્નો હશે તો એમને સામેથી અમે ફોન કરીને વાત પણ કરીશું. અમે ઈચ્છતા નથી કે એક પણ ચેક આપણા તરફથી જે ગયો હોય તે ડિઝઓનર થાય. એટલે એમાં આપણે સૌ, કારણ કે બેંકમાં પણ આપણા નામને માટે એ લોકોને બહુ જ માન છે કે તમે લોકો વ્યવસ્થિત રીતે હેન્ડલ કરો છો, તો આપણે એ આપણો રેકોર્ડ જારી રાખીશું. તો આટલી વાતો છે. ફરીથી 28મી ફેબ્રુઆરી સુધીમાં જેઓ રિન્યુઅલ કરવા માંગતા હોય, કૃપયા આપનો ચેક, અમારા 4 એડ્રેસીસ છે 4 ઘરોના, અને તે લોકોના એડ્રેસીસ, ફોન નંબર્સ પણ છે આપણી પાસે. ફરીથી પણ મૂકીશું ગ્રુપમાં કે આપણે એનો સંપર્ક કરીને એ લઈ લેજો. ધીરે ધીરે બધા ધીરે ધીરે
વર્ષાબેન આવ્યા કદાચ આવી ગયા ઇન્ટરવ્યુ લે છે લઈ લીધે એકલા આપી દો ઇન્ટરવ્યુ બે ભાઈ બેન આટલું બધું હાટે જમવાનું કેટલું ખાવાનું જેટલું ખવાય એટલું થોડું થોડું બધું ચાખી લેવાનું થોડું થોડું બધું ચાખવાનું બરાબર ને બધા એ જ લેવાનું બહુ ફાઇન સરસ બહુ ફાઇન ડોસું છે આજે સરસ હાય મિલનબેન હાય હાય અચ્છા બેન આજે તો બહુ સુંદર લાગે છે વાહ ભાઈ વાહ સંત સરને બરાબર પાડજો ફોટા પેપરમાં આપજો આપણે પેપરમાં જ છીએ બરાબર છે બરાબર છે અકેલે હમ કોને એને વાત કરી લાઈ વાલા કઈ બોલો બોલી આજે સુંદર નાટક છે બધા નાટક જોવાની ખૂબ મજા આવશે અરે કેનું જો પબ્લિક તો જુઓ કેટલું અને બધું આપણા બધા સભ્યો બહુ આનંદથી આવેલા છે હા આ ખુલ્લું છે બંધ છે હાય હાય હા લેવાનો જ ને લઈ લીધો અરે વાહ શું વાત છે કેચ 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 કાર્ડ પહેર્યું એટલે ખબર પડે કે આપણે ઉપર જ જઈએ એની છે તમે આવી જાઓ તમે ખસી જાઓ જય બજરંગબલી અહીંયા બેસી જાઓ અચ્છા તમે એમને બોલાવતો હતો મને એમથી કે મને બોલાવ સોરી એના એવું કશું લીધો લીધો અત્યારે ફૂલ લાઈટ નથી ને એટલે હાય અહીંયા કોઈ આવે છે અહીંયા નથી હા તો બસ મારી જગ્યા હા થશે ઊભી રહે ના છે મારી જગ્યા છે એક રાખજો નરેશ માટે કદાચ એને આગળ હશે જ અચ્છા મારે કામ બેસવાનું આ બાજુ ચાલુ થઈને પછી તમે આવજો કારણ કે આગળ પેલી બાજુથી વચ્ચે આવવું પડશે હેલો હાલો જૈના 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 લઈ આવે બધાની જગ્યાની રામાયણ છે પાછોડાની જ મને લીધી શું હસતે હસતે રોના
અને હવે પારિતોષિક વિતરણ. મિત્રો 20મી જાન્યુઆરીના દિવસે આપણે કોમ પાર્ટી કરી હતી ડુમસમાં અને ત્યાં વિવિધ સ્પર્ધાઓ કરી હતી. એમાંની પહેલી સ્પર્ધા હતી નામવાળી હાઉઝી. એના પ્રથમ વિજેતા હતા શ્રી વિપિનભાઈ જોશી. વિપિનભાઈ આવો ને આપનું ઇનામ લો પ્લીઝ. આપણે એમને તાળીઓથી વધાવીશું. સર એ નીચે ઉતરા પછી આવો છે. વેલકમ વેલકમ. સર હવે આપણે અહીંયા આવીને ઉભા રહીએ. બિપિનભાઈ હવે પડી ગયો એટલે આટલું ધ્યાન રાખીએ કેવું કે એના પછી આવી શકે વેઇટ કરતો ફોટો લઈશું. કોમ પાર્ટીની ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ વિજેતા હતા શ્રી દિલીપભાઈ મોઘાવાલા. દિલીપભાઈ That was really very good. દિલીપભાઈ મોઘાવાલા. ત્રીજા ક્રમના વિજેતા બે હતા શ્રી ગિરીશભાઈ જોશી અને મનોહરભાઈ ગોરવાલા. દિલીપભાઈ પ્રેસવાળા નહીં આવ્યા. એ બરાબર નીચે ત્યાં દિલીપભાઈ અને ચાલા નહીં જતા નીચે ઉભા રહે. દિલીપભાઈ આ દિલીપભાઈને આપો ઇનામ તમારા. આ સાહેબની સાથે બાજુમાં ઉભા રહે. અને હવે 26 જાન્યુઆરી આપણે ઓનલાઈન કોમ્પિટિશન કરી હતી. લગભગ 50 જેટલા આપણા સભ્યોએ એમાં ભાગ લીધો હતો. એમાં 5 વિજેતા છે અને 5 વિજેતા એક જ ક્રમમાં છે. એટલે એમાં પહેલો બીજો ત્રીજો એવા કોઈ ક્રમ આપ્યા નથી. દે આર ઓલ વિનર્સ. આપણા પરિવારના જ સભ્યો છે અને ખૂબ સરસ ગીતો એમણે ગાયા હતા. શ્રી જ્યોતિન્દ્રભાઈ ઘારીવાલા. જ્યોતિન્દ્રભાઈ અચ્છા એમના પ્રતિનિધિ આવો. George McClan, please. આપણે તાળીઓથી વધાવીશું આપણા કલાકારોને. વેલ ડન જોર્જ. આવો પ્લીઝ. શ્રી દિલીપભાઈ દેસાઈ. આવો દિલીપભાઈ. આજે મોકલા દિલીપભાઈ. શકુંતલાબેન પટેલ.
અપાવીએ ને શિલ્પાબેન પાવવાલા. શિલ્પાબેન પાઉવાલા નથી, નરેશભાઈના હસ્તે સ્વીકારી છે. બધા વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. દોસ્તો, આપણે એક સાથે એમને તાળીઓથી વધાવીશું. દેશભક્તિના અને અન્ય એવા ગીતોની આ સ્પર્ધા હતી. હું આપને ફરીથી યાદ કરાવી દઉં, દર વર્ષે 2 વાર આપણે આ સ્પર્ધા કરીએ છીએ. 15મી ઓગસ્ટના દિવસે અને 26મી જાન્યુઆરીના દિવસે. એ ઓનલાઈન થાય છે. આપણા ગ્રુપમાં એ ગીતો તેઓ ગાઈને મૂકે છે અને બધા જ મિત્રો એને સાંભળી શકે છે. નિર્ણાયકોની ટીમ એમાંથી વિજેતાઓ નક્કી કરે છે. આપણે 5 વિજેતાઓને અને ક્વિઝમાં તે દિવસે બહુ બધા મિત્રોએ ભાગ લીધો હતો અને જે લોકો સ્પર્ધાત્મક રીતે હતા એ લોકો આગળ પહેલી રોમાં બેઠા હતા અને એમાં સૌથી વધારે પોઈન્ટ્સ જેમને મળ્યા છે તે લોકોને આપણે આજે ઇનામ આપ્યા છે. તે જ રીતે અમારા મિલનબેને ખાસ બનાવી હતી નામ પરથી એક ખાસ ક્વિઝ. એ બિલકુલ નવીન વાત હતી અને મિલનબેન આપ પણ કૃપયા આવી શકો મંચ પર ગ્રુપની સાથે. તમે એનું સંચાલન પણ તમે જ કર્યું હતું. યુ કેન પ્લીઝ જોઈન. આપણે આ બધા જ વિજેતાઓને તાળીઓથી વધાવીશું. થેન્ક યુ વેરી મચ અને ખૂબ ખૂબ અભિનંદન. કન્ગ્રેચ્યુલેશન. બસ થોડી ક્ષણો અને આપણે નાટકના બીજા અંકમાં આગળ વધીશું. થેન્ક યુ વેરી મચ.
એન્જોય કર્યું, બહુ મજા આવી. હા ભાઈ આવી રીતે પ્રોગ્રામ બનાવતા રહો. થેન્ક યુ નરેશભાઈને કહેજો. બસ બનાવતા રહીએ બધા એન્જોય કરતા રહો થોડું બોલતા રહો બધા મજા આવી ઘરના પેટી સ્વાદમાં સારી છે અભિપ્રાય લેજો પછી અમારો. હા, હા સરસ છે ને નાટકમાં મજા આવી નાટક તો બહુ જ ફાઇન હતું, એક્સેલન્ટ. સરસ હતું ને ખરેખર બહુ. ભાઈ નાટકમાં મજા આવી મજા આવી ને શું અનિતા ભાભી કેવું છે નાટક જોયું સરસ નાટક હતું. હા બેન બનાવીને પણ લીધા થોડું કંઈ બોલો મસ્ત છે. બધું બરાબર છે થોડી કીર્તિ છે પણ આવી જશે હવે આવી જલેબી પહેલી જો. બહુ ભૂખ લાગેલી છે. કેટલી ભૂખ લાગી. લેવ 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 લેવ. નહીં નહીં હતી ચલી આ કેમ હું ખાવાના? બસ આ બાજુ પણ એ મિસ્ટેક નથી, કારણ કે આ નાટક બધાને ગમી ગયું તો રોકાઈ ગયું. નહીં તો લોકો આ સાથે કેમ છો મામી આ બાજુ મજા આવી નાટક જોવાની જરાક બોલો કઈ કે નાટકમાં મજા આવી કાઈ પગલા ગયેલા તેમાં મજા આવી પાણીપુરી ખાવાની મજા આવી હા કંઈક બોલો તો મજા આવે તો બીજી વાર કંઈક નવું વિચારાય ધક્કાબુક્કી કરવાની મજા આવે. પિઝા ખાવાની મજા આવે દરેક આઈટમ સરસ. દરેક આઈટમ સરસ છે હજુ જલેબી બાકી છે નેન્સીબેન બોલો ચાલો બોલો બોલો, બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. આજનો મહિનો બહુ જોરદાર. ધક્કાધક્કીમાં પણ ખાવાની મજા આવે બહુ મજા આવે છે. ચાલો સુરજબેન બોલો જરા હા નાટકમાં મજા આવી પિઝામાં મજા આવી ડ્રામા તો બહુ જ સરસ હતો. ડ્રામા તો બહુ જ મજા આવી. હા રસ્તા પણ મસ્ત છે, ગરમ ગરમ. અમારીને પાણીપુરી ખાવાની પણ મજા આવી. આ મારે પીઝાનું પીડી છે. બોલની પિઝા માટે શું બહુ ખાધું ગીર્દી છે. અભી તે નહીં ચાલે, વધારે જોઈએ છે સ્ટોલ. વધારે એટલે જ મજા આવી નાટક જોવાની સરસ. નાટક બહુ ફાઇન. સરસ હતું બધાને ટેસ્ટ કરીને સાબેન લાઈન ધીરજના ફળ મીઠા ધીરજના ફળ મીઠા બધાને જ મળશે હા બહેનો ઉપર પક્ષપાત નહીં કરવાનો. ના પહેલાં લઈ લીધું છે તમારું બહેનોને પહેલાં લઈ લેવાનું પછી ભાઈઓને વાંધો ના આવે પછી અમે તમારે નહીં. અવાજ ક્લિયર આવશે. હમ ડ્રામા એકદમ સુપર અત્યારની કન્ડિશનને
રિપ્રેઝન્ટ કરતું હતું. લગભગ 80-90% પબ્લિક આ જ સફર કરી રહ્યું છે. બાળકો ચાહે બહાર હોય ચાહે ઇન્ડિયામાં હોય તો મૌન વ્રત. ઘણા ખુશનસીબ ઘણા ઓછા હોય જે રીતે ક્લેપિંગ થતું હતું તે જોતાં લાગતું જ હતું કે લોકો સફર કરી રહ્યા છે અને લોકોએ ખૂબ જ એન્જોય કર્યું. મેં પોતે પણ ખૂબ એન્જોય કર્યું. ઘણી જ સરસ રીતની ચોઈસ છે. કમિટી મેમ્બર્સને ખૂબ ખૂબ અભિનંદન. અને ફૂડ તો સ્ટ્રીટ ફૂડ તો આપણે સુરતના લોકો હોઈએ એટલે સ્ટ્રીટ ફૂડના લવર્સ હોઈએ. થોડી ભીડ છે પણ ભીડમાં પણ એક અનેરી મજા છે. થેન્ક યુ.